ઉઠવા બેવામાં થોડી તકલીફ પડતી હતી અને કોઈ કામકાજ કર્યું ને તો એમાં તકલીફ પડતી હતી, પગને એવું દુખ થતું. હવે કાંઈ નથી. 10 વર્ષથી તમને જે તકલીફ હતી, દુખાવા, એમાંથી તમને હવે રાહત થઈ જશે. એમાં રાહત થઈ જશે. સરસ. છોડો પ્રભુ, શ્વાસ લો બાબુ. છોડો છોડો. જો શરીર લૂઝ નહીં ગયું બાબુ. તો મિત્રો, આપણી સાથે અત્યારે પરમેશ્વર પ્રભુ છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે તેને પૂછીએ કે પ્રભુને કેવી તકલીફ હતી. પ્રભુ, આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ? હું બોટાદથી આવું છું અને મને ખંભો બહુ દુખતો હતો, અહીંયા નસ દબાતી અને કેળના મણકાની ગાદી થોડી ખસી જઈ હતી, તો મને સારું છે. અને કેટલા સમયથી આ તકલીફ હતી તમને? આમ તો મને 10-15 વર્ષ થઈ ગયા. 10-15 વર્ષ. એવું છે. દુખાવો કઈ રીતે થતો પ્રભુ? દુખાવો તો કંઈક કામ કરીને વજન ને ઉઠાય ને તો દુખાવો થતો હતો. એમ નહીં, પહેલા તમને જે દુખાવો થતો હતો નોર્મલ રીતે, હવે થાય છે? હા, દુખાવો નથી થતો અત્યારે. ના, તો હવે દુખાવો થતો નથી? ના, દુખાવો નથી થતો અત્યારે. અત્યારે પહેલા તમને જે થતો એ કઈ રીતે થતો? પહેલા મેં કીધું ને કે આપણે જે ઉઠવા બેવામાં થોડી તકલીફ પડતી હતી અને કોઈ કામકાજ કર્યું ને તો એમાં તકલીફ પડતી હતી, પગને એવું દુખ થતું. હવે કાંઈ નથી. 10 વર્ષથી તમને જે તકલીફ હતી, દુખાવા, એમાંથી તમને હવે રાહત થઈ જશે. એમાં રાહત થઈ જશે. સરસ. તો બાપુ, આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા, કઈ વાંધો તમે શું કહેવા માંગશો? ના, બરાબર. સાહેબનું કામ સારું છે અને સાધુ સંતોની સેવા સાહેબ ફ્રી કરે. અમારા કોઈ ચાર્જ, કોઈ પૈસા લેતા નથી. જ્યારે અમે આવીશ અને સાહેબનો સ્વભાવ અને કામ બહુ સરસ છે અને ઠાકોરજી એમની હોસ્પિટલ સારી ચાલે અને બધા દર્દીને જલ્દી સારું થઈ જાય. સરસ. ખૂબ ખૂબ આભાર. અજય શેર. ઠાકોરજી સુખી રાખે.